સૌને મારા નમસ્કાર. ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સોલંકી યુગના પ્રથમ વિડીયો જોવાના છીએ અને તે વિડીયોની અંદર સોલંકીઓનો ઉદ્ભવ કેવી રીતે થયો, ગુજરાત શબ્દ કેવી રીતે ઉપસી આવ્યો, આ ઉપરાંત દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ખૂબ જ ઉપયોગી થાય તે માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે ઇતિહાસ, આ જ વિડીયોની સિરીઝની અંદર આપણે ભૂગોળ પણ જોતા જવાનું છે અને આ જ વિડીયોની સિરીઝની અંદર આપણે ગુજરાતના સોલંકી યુગના શાસનકાળ દરમિયાન જે સાંસ્કૃતિક વારસાનો જે વિકાસ થયો તે અંતર્ગત પણ આપણે આ સમગ્ર સિરીઝ દરમિયાન આપણે જોવાનું છે. આ ઉપરાંત વિડીયોના એન્ડમાં જે આપણે ટોપિકની ચર્ચા કરીશું તેમાં કયા કયા પ્રશ્નો પૂછી શકે છે અને ઇમ્પોર્ટન્ટ રહેલા છે તે બાબતે આપણે છેલ્લે પ્રશ્નોત્તરી પણ જોઈશું. એટલે આ વિડીયો જે રહેલો છે એ દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો ગણવામાં આવે છે. તો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. શું તો કે આજનો ટોપિક રહેલો છે સોલંકી વંશનો ઉદ્ભવ, વિકાસ અને મૂળરાજ સોલંકી. આ મૂળરાજ સોલંકી રહેલા છે તે ખરેખર આપણને ગુજરાતના ઇતિહાસની અંદર સોલંકી યુગના સ્થાપક તરીકે ગણવામાં આવે છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહેલી છે કે આ સોલંકીઓનો જે ઇતિહાસ રહેલો છે તે સોલંકી યુગના ઇતિહાસ અંતર્ગત આપણને દ્રયાશ્રય નામનો ગ્રંથ રહેલો છે, સિદ્ધહેમ શબ્દ નામનું શાસન રહેલું છે અને પ્રબંધ ચિંતામણી નામનો જે ગ્રંથ રહેલો છે તે ગ્રંથમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આ દ્રયાશ્રય નામનો ગ્રંથ અને સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના જે ગ્રંથ રહેલા છે તે ગ્રંથ હેમચંદ્રાચાર્ય દ્વારા આલેખિત થયેલા છે અને આ જે બંને ગ્રંથો રહેલા છે એની એકદમ ડીપમાં માહિતી આપણને અથવા હેમચંદ્રાચાર્ય દ્વારા પણ આપણે એ સરસ મજાનો યુટ્યુબની અંદર એ વિડીયો ઉતારેલો છે અને પ્લે લિસ્ટમાં જઈને પણ તમે ખૂબ ડીપમાં તમે માહિતી મેળવી શકશો, જેથી કરીને તમને સાંસ્કૃતિક વારસા અંતર્ગત પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી મળી શકે. ત્યારબાદ સોલંકી વંશનો જે ઇતિહાસ રહેલો છે એ પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથ રહેલો છે તે ગ્રંથના આલેખન કરતા આપણને આચાર્ય મેરુતુંગ દ્વારા આલેખિત થયેલો છે અને આ ગ્રંથ રહેલો છે તે વર્ધમાનપુર નામનું જે સ્થળ રહેલું ત્યાં આલેખિત થયેલું છે, જે આજે વઢવાણ તરીકે ઓળખાય છે અને વઢવાણ જે રહેલું છે તે આજે સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો પણ રહેલો છે અને સુરેન્દ્રનગરની નજીકમાં આવેલું છે. કયું તો કે વર્ધમાનપુર રહેલું છે. એટલે આ ઇમ્પોર્ટન્ટ જે 3 ગ્રંથો રહેલા છે, આ સિવાયના પણ બી ગ્રંથો રહેલા છે, પણ સૌથી ઓથેન્ટિક માહિતી આપણને દ્રયાશ્રય, સિદ્ધહેમ શબ્દાનું શાસન, પ્રબંધ ચિંતામણી નામના ગ્રંથમાંથી આપણને માહિતી મળે છે. જોઈએ તો કે સંસ્કૃત ભાષામાં આલેખિત થયેલા ચાલુક્ય શબ્દ ઉપરથી આપણને ચુલુક્ય અને ત્યારબાદ સોલંકી શબ્દ ઉપસી આવેલો છે. એક દંતકથા એવા પ્રકારની રહેલી છે કે બ્રહ્મા જે રહેલા છે, ભગવાન જે બ્રહ્મા રહેલા છે, તેમને પોતાના ચુલુક એટલે એનો અર્થ થાય છે ખોબો, અને ચુલુકમાંથી જે એક વીર પુરુષનો જે ઉદ્ભવ થયો અને એનો જે આખો વંશ રહેલો છે તે સમય જતા ચાલુક્ય તરીકે ઓળખાયો અને જે ચાલુક્ય અને ત્યારબાદ સોલંકીઓ તરીકે તેઓ ગુજરાતના ઇતિહાસની અંદર વિખ્યાત થયેલા આપણને જોવા મળે છે. અને પરિણામ સ્વરૂપે આ જે ભૂમિ રહેલી છે તે ગુર્જર ભૂમિ, ગુર્જર દેશ, ગુર્જરત્રા અને ત્યારબાદ આ ભૂમિ એ ગુજરાત શબ્દ તરીકે ઉલ્લેખિત થયેલો આપણને જોવા મળે છે.
સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેલી છે એ કે ગુર્જર જે ભૂમિ રહેલી છે એ શરૂઆતના સમયગાળા દરમિયાન તેની રાજધાની ભિન્નમાળ હતી. કઈ રાજધાની હતી? ભિન્નમાળ રહેલી આપણને જોવા મળે છે. એટલે ગુજરાત શબ્દ રહ્યો છે એ ગુર્જર, ગુર્જર દેશ, ગુર્જત્રા અને ત્યારબાદ ગુજરાત શબ્દ ફેમસ થયો હોય સોલંકી યુગના સમયગાળા દરમિયાન તેવી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહેલી છે કે ગુજરાત જે શબ્દ રહેલો છે તે ગુજરાત શબ્દ આપણને સૌથી પહેલા રાસમાળા નામનો જે ગ્રંથ રહેલો છે એ ગ્રંથમાંથી આપણને એ સૌથી પહેલો શબ્દનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. કયો શબ્દ? તો કે ગુજરાત શબ્દનો સૌથી પહેલો જો આપણને ઉલ્લેખ થયેલો હોય તો એ છે રાસમાળા નામનો ગ્રંથ. અને એ ગ્રંથ પાલહણ નામના વિદ્વાન રહેલા હતા. તેમના દ્વારા આ ગ્રંથ જે રહેલો છે તે આલેખિત થયેલો આપણને જોવા મળે છે. અને ત્યારબાદ આ જે ગુજરાત શબ્દ રહેલો છે આજે પણ એટલો જ ફેમસ થયેલો આપણને જોવા મળે છે. એટલે કે સોલંકીઓ જે રહેલા છે સોલંકીનો યુગ ગુજરાતની અંદર સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મૂળરાજ સોલંકી દ્વારા સ્થાપિત થયેલો જે સોલંકી યુગ રહેલો છે તે આપણને ગુજરાતના ઇતિહાસની અંદર સુવર્ણ યુગ તરીકે આલેખિત થયેલો જોવા મળે છે. એટલે કે સાહિત્ય, સ્થાપત્ય કલા, ઇકોનોમિક્સ દ્રષ્ટિએ, સોશિયોલોજીની દ્રષ્ટિએ આપણને સમૃદ્ધિ થયેલી જોવા મળે છે. એટલે એ જે યુગ રહેલો છે તે યુગને આપણે સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા આપણે જોઈએ કે આ સોલંકીઓ જે રહેલા છે એની સ્થાપના કોણે કરી? તો કે મૂળરાજ સોલંકીએ સ્થાપના કરેલી આપણને જોવા મળે છે. તો આ મૂળરાજ સોલંકીનો જે વંશજ રહેલો હતો તે કોણ હતો? એ મૂળ ક્યાંથી આવેલા હતા? ક્યાં સ્થિર થયા? કેવી રીતે પાટણની અંદર તેમણે પોતાની સત્તા સ્થાપિત કરી? એ પણ બી જાણવું ખૂબ જરૂરી ગણવામાં આવે છે. સૌથી પહેલી આપણે વાત કરીએ તો કે કાન્યકુંજ રાજ્યના રાજા મુંજાલ રહેલા છે તેઓ પોતાના પરિવાર સાથે સોમનાથ ભગવાનની યાત્રા કરવા માટે એ ગયા હતા. સોમનાથ એ વેરાવળ સોમનાથ. અને આપણા જે 12 જ્યોતિર્લિંગો રહેલા છે 12 જે જ્યોતિર્લિંગ રહેલા છે તેમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ જે રહેલું છે તો એ છે સોમનાથનું જ્યોતિર્લિંગ રહેલું છે. અને આ વેરાવળ સોમનાથ જે રહેલું છે તેનો એ ભગવાન શિવના દર્શન કરી અને આ રાજા જે મુંજ રહેલા છે તે પરત ફરે છે. અને તેઓ જ્યારે પરત ફરી રહ્યા છે ત્યારે તેઓ પાટણની અંદર એ રોકાણ કરે છે. અને બને છે એવું કે પાટણની અંદર જ્યારે તેઓ વિસામો લે છે સહસ્ત્રલિંગ, ત્યારે એ સહસ્ત્રલિંગ સરોવર નહોતું. અલગ અલગ દંતકથાઓ પ્રમાણે એમ કહેવામાં આવે છે કે આ રાજા મુંજનો પરિવાર જ્યારે પાટણની અંદર તેઓ વિસામો કરે છે, આરે છે, અને આ જ જે રાજા મુંજ જે રહેલા છે એ જ્યારે વિસામો કરે છે ત્યારે પાટણની અંદર સામંતસિંહ ચાવડાનું સામ્રાજ્ય રહેલું હતું. અને આ રાજા મુંજ રહેલા છે તેને 3 દીકરાઓ હતા. 3 દીકરાઓમાં રાજ, બીજ અને દંડ. રાજા મુંજ રહેલા છે તેને 3 દીકરાઓ હતા. કયા 3 દીકરાઓ? તો કે રાજ, બીજ અને દંડ. આ રાજ નામનું જે બાળક જે રહેલું છે અથવા જે વ્યક્તિ જે રહેલો છે એ અશ્વ વિદ્યાની અંદર ખૂબ પારંગતતા ધરાવતો હતો. અને એ જ્યારે અશ્વ ચલાવી રહ્યો હતો અને એ સમયગાળા દરમિયાન સામંતસિંહ ચાવડા પોતે પોતાની નજર સામે એ જુએ છે અને એને એમ થયું કે આ કોઈ રાજ પરિવાર હોય તેવું તેને દેખાઈ રહ્યું છે. અને પરિણામ સ્વરૂપે સામંતસિંહ ચાવડા રહેલા છે તેમણે પોતાની બહેન લીલાદેવીના લગ્ન
રાજ નામના એક કુમાર સાથે કર્યા હતા. અને આ રાજ નામના જે કુમાર જે રહેલા છે તેની સાથે જ્યારે લગ્ન કરવામાં આવ્યા અને એ લગ્ન કર્યા બાદ તેને એક બાળકને જન્મ આપ્યો અને એનું નામ પાડવામાં આવ્યું હતું મૂળરાજ. કારણ કે તે બાળકનો જન્મ મૂળ નક્ષત્રમાં, આ બાળક જે રહેલું છે એ બાળકનો જન્મ મૂળ નક્ષત્રમાં થયેલો હોવાના કારણે તે બાળકનું નામ રાખવામાં આવ્યું હતું મૂળરાજ સોલંકી. પરંતુ વિધાતાના લેખ એવી રીતે લખાયેલા હતા કે જ્યારે આ બાળકનો જન્મ થયો તેની સાથે જ લીલાદેવીનું અવસાન થયું હતું. એટલે કે પ્રસૂતિ સમયે આ માતા રહેલી છે, કોણ? તો કે મૂળરાજની માતા લીલાદેવીનું અવસાન થયું હતું અને પરિણામ સ્વરૂપે આ બાળક, આ મૂળરાજ જે રહેલું છે એ બાળકનો ઉછેર કરવાની સંપૂર્ણ જવાબદારી મામા સામંતસિંહ ઉપર જવાબદારી આવી પડી હતી. જેમ જેમ મૂળરાજ મોટો થતો ગયો તેમ તેમ એની અંદર પણ અશ્વવિદ્યા, ભાલા ફેંક, તીરકામઠા કેમ ચલાવવું વગેરે અંદર એ પારંગતતા ધરાવતો હતો. અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ એક યુવરાજની અંદર જે લક્ષણો હોય, એક સારા સેનાપતિ જેવા લક્ષણો રહેલા હોય, એ લક્ષણો એ મૂળરાજ નામનો જે કિશોર, એ બાળક રહેલું હતું એની અંદર જોવા મળ્યા હતા. અને બન્યું એવું, જ્યારે જ્યારે સામંતસિંહ રાજ્યની બહાર જાય કે રાજ્યની અંદર હોય ત્યારે આ મૂળરાજને પોતાની સાથે રાખતા હતા. હવે ઘણી વખત બન્યું એવું કે સામંતસિંહ ચાવડા રહેલા છે તે દારૂ પીવાના ખૂબ વ્યસની રહેલા હતા, શરાબ પીવાના. અને જ્યારે જ્યારે રાજ દરબારની અંદર બેસી, રાજ સિંહાસન ઉપર બેસી, ત્યારે તેની બાજુમાં આ મૂળરાજ એટલે એનો જે ભાણેજ જે રહેલો હતો તેને પણ પોતાની પાસે બેસાડે. અને સામંતસિંહ ચાવડા જ્યારે જ્યારે પણ દારૂના નશામાં હોય ત્યારે આ મૂળરાજને એની બાજુમાંથી ઉઠાવી અને રાજ સિંહાસન ઉપર બેસાડે. એટલે વારંવાર આવું અપમાન થતું હતું. હવે એક વખત મામા સામંતસિંહે મૂળરાજને રાજગાદી ઉપર બેસાડ્યો અને એ જ સમયગાળા દરમિયાન સામંતસિંહ જે રહેલા છે તેઓ દારૂના ખૂબ નશામાં હતા અને પરિણામે આ મૂળરાજને જ્યારે રાજ સિંહાસન ઉપર બેસાડ્યો અને તેની સાથે જ મામા સામંતસિંહની હત્યા કરી દેવામાં આવી. અને આ મામા સામંતસિંહની હત્યા ઈસવીસન 942માં કરવામાં આવી અને તેની સાથે જ ગુજરાતની અંદર ચાવડા વંશનો અંત આવ્યો અને નવા એક યુગની શરૂઆત થઈ. અને તે યુગ રહેલો હતો તે હતો સોલંકી યુગ, જે ગુજરાતના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહેલી છે કે મૂળરાજ સોલંકી રહેલા છે એ મૂળરાજ સોલંકીએ જ્યારે પોતે એ સત્તા હાંસલ કરી અને એ સમયગાળા દરમિયાન એ રાજસત્તા રહેલી છે એનો રાજ્ય વિસ્તાર એટલો બધો વિશાળ નહોતો. પરંતુ રાજસત્તા પ્રાપ્ત કર્યા બાદ મૂળરાજ સોલંકી રહેલા છે તે પણ બી સોમનાથની યાત્રાએ જાય છે. અને જ્યારે સોમનાથની યાત્રાએ જાય છે ત્યારે લોકો દ્વારા એને સમાચાર મળે છે કે વામન સ્થળી રાજ્યના રાજા ગ્રહરીપુ રહેલા છે. ગ્રહરીપુ પ્રજાને ખૂબ જ ત્રાસ આપે છે. એટલે કે જે સોમનાથની યાત્રાએ જતા લોકો રહેલા છે તેમની પાસેથી સંપત્તિ લૂંટાવી લેવામાં આવે છે, તેમને ત્રાસ આપવામાં આવે છે. આ વામન સ્થળી રહેલું છે તે આજનું વંથલી, જે જુનાગઢની નજીકમાં આવેલું છે. ક્યાં? તો કે જુનાગઢની નજીકમાં આવેલું છે. અને વામન સ્થળીના રાજા ગ્રહરીપુ રહેલા હતા. મેં તમને કહ્યું એમ કે તેઓ રાજા જે રહેલા છે તેઓ પ્રજાને ખૂબ ત્રાસ આપતા હતા. સોમનાથની યાત્રાએ જતા હતા તે લોકો પાસે જે સંપત્તિ હોય, કિંમતી ઘરેણાઓ હોય, એ દરેક પડાવી લેવામાં આવતું હતું. અને મૂળરાજ સોલંકી જ્યારે સોમનાથની યાત્રાએ ગયા ત્યારે આપવીતી દરેક જે ઘટનાઓ રહેલી છે તે લોકોએ મૂળરાજ સોલંકીને કહેવામાં આવી અને પરિણામે
આ ગ્રહરીપુની સામે એ યુદ્ધ કરવામાં આવ્યું અને યુદ્ધની અંદર મૂળરાજ સોલંકી જે રહેલા છે તે ગ્રહરીપુને પરાજિત કરે છે અને જ્યારે તેને હત્યા કરવા માટેના પ્રયત્ન કરે છે ત્યારે ગ્રહરીપુની પત્નીની વિનંતીથી એ મૂળરાજ સોલંકી રહેલા છે તેને માફ કરે છે. વામનસ્થળીના રાજા ગ્રહરીપુ સામે વિજય પ્રાપ્ત કર્યા બાદ કચ્છના રાજા લાખા ફુલાણી જે રહેલા છે એ લાખા ફુલાણીને ઇતિહાસની અંદર લક્ષ્ય તરીકે પણ એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે લાખા ફુલાણી નામના જે શાસક રહેલા છે તેમની સામે પણ તેમણે યુદ્ધ કર્યું અને વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ લાટ રાજ્યના રાજા બારબ સામે પણ તેમણે યુદ્ધ કર્યું હતું અને આ યુદ્ધની અંદર પણ તેમણે વિજય હાંસલ કર્યો હતો. આ લાટ પ્રદેશ રહેલો છે તે લાટ પ્રદેશ આજનું દક્ષિણ ગુજરાતનો વિસ્તાર ગણવામાં આવે છે. આ લાટ પ્રદેશ રહેલો છે તે આજના દક્ષિણ ગુજરાતનો વિસ્તાર ગણવામાં આવે છે. એટલે આપણે જોઈએ કે મૂળરાજ સોલંકી રહેલા છે તે મૂળરાજ સોલંકી આનર્ત, સુરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્ર અને લાટ આ ત્રણેય વિસ્તારની ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું હતું. અને આ જે આનર્તનો જે વિસ્તાર રહેલો છે એ વિસ્તારની સાથે સાથે તેમણે સંપૂર્ણ રીતે સારસ્વત મંડળ એટલે આજનું જે સિદ્ધપુર રહેલું છે એ સિદ્ધપુરથી લઈ અને કચ્છના રણ સુધીનો જે વિસ્તાર રહેલો છે એ વિસ્તાર સારસ્વત મંડળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સારસ્વત મંડળ સુધી એને સત્તા સ્થાપિત કરી હતી. કયા કયા પ્રદેશો? તો કે આનર્ત એ આજનું ઉત્તર ગુજરાત, ભૂગોળની દ્રષ્ટિએ ઉત્તર ગુજરાત. સૌરાષ્ટ્ર એ આજનું સૌરાષ્ટ્ર, લાટ એટલે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર રહેલો છે તે ગણવામાં આવે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહેલી છે કે મૂળરાજ સોલંકી રહેલા છે તેમણે શાકંભરીના રાજા વિગ્રહરાજ સાથે પાછા એને મૈત્રી કરારો કર્યા હતા. કારણ કે દરેક જગ્યાએ કદાચ યુદ્ધ કરવું અને દરેકની સાથે સંબંધો બગાડવા તેના કરતા મિત્રતા ભર્યા સંબંધો રાખવા પણ જરૂરી ગણવામાં આવે છે. ત્યારબાદ એ આબુ રાજ્યના રાજા ધરણીવરા અને માળવાના રાજા તેલપ બીજાને પણ તેમણે પરાજિત કર્યા હતા. આમ મૂળરાજ સોલંકી રહેલા છે એ મૂળરાજ સોલંકીએ પોતાના મામા અથવા એના નજીકના સંબંધીઓની હત્યા કરી અને તેમણે સત્તા હાંસલ કરી હોવાના કારણે તેમને ઘણો બધો પશ્ચાતાપ પણ થયો હતો. અને આ પશ્ચાતાપના અનુસંધાને તેમણે આ ગુજરાતની અંદર તેમણે સિદ્ધપુર અને શિહોરની અંદર તેમણે ઉત્તર ગુજરાતના બ્રાહ્મણો બોલાવી અને વસવાટ કરાવ્યો હતો. ખાસ કરીને કાશીમાંથી બ્રાહ્મણો બોલાવી અને ક્યાં તેમણે વસવાટ કરાવરાયો હતો? તો કે સિદ્ધપુર અને શિહોરની અંદર તેમણે વસવાટ કરાવ્યો હતો. આ ઉપરાંત તેમણે ત્રિપુરુષ પ્રાસાદ પાટણની અંદર તેમણે આ મંદિર પણ બંધાવ્યું હતું. આ ઉપરાંત મૂળરાજ સોલંકી રહેલા છે તેમણે પોતાના નામ ઉપરથી મૂળેશ્વર મહાદેવનું મંદિર પણ બંધાવ્યું હતું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ ગણવામાં આવે છે કે ઈસવીસન 1997ના સમયગાળા દરમિયાન તેના પુત્ર જે યુવરાજ રહેલા હતા, એટલે યુવરાજ એટલે એનો મોટો દીકરો જે ચામુંડરાજ રહેલા હતા, તેનો રાજ્યાભિષેક કર્યા બાદ શ્રીસ્થળ એ આજનું સિદ્ધપુર, શ્રીસ્થળ એટલે આજનું જે સિદ્ધપુર રહેલું છે એ સિદ્ધપુરના સરસ્વતી નદીના કિનારે હતું. સરસ્વતી નદીના કિનારે જઈ અને તેમણે અગ્નિની અંદર પ્રવેશ કરી પોતાનું જે જીવન રહેલું છે ત્યાં તેમણે ટૂંકાવ્યું હતું. આ સરસ્વતી નામની જે નદી રહેલી છે તેને કુંવારિકા
સરસ્વતી નામની જે નદી રહેલી છે તેને કુંવારિકા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. કુંવારિકા નદી એટલે શું કે જે નદીઓ સાગરને મળતી નથી, તેમાંની એક નદી એટલે સરસ્વતી નદી રહેલી છે. તો ગુજરાતની અંદર કુંવારિકા નદીઓ કઈ કઈ રહેલી છે તેનો પણ આપણે વિડીયો આની પહેલા આપણે અપલોડ કરેલો છે, એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને તમે સર્ચ કરી શકશો. અને ગુજરાતની અંદર રહેલી કુંવારિકા નદીઓ રહેલી છે, કઈ રહેલી છે, કેવી રીતે યાદ રાખી શકાય, એકદમ સરસ મજાનું એ શોર્ટકટ ટ્રીક સાથે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે કે આ શ્રીસ્થળ નામનું જે સ્થળ રહેલું છે ત્યાં જઈ અને મૂળરાજ રહેલા છે, મૂળરાજે પોતાનું જે જીવન રહેલું છે તે ટૂંકાવેલું છે. એટલે કે આ મૂળરાજ જે રહેલા છે, મૂળરાજે ઈસવીસન 942 થી ઈસવીસન 942 થી ઈસવીસન 997 સુધીના સમયગાળા દરમિયાન તેમણે પોતે સત્તા હાંસલ કરી હતી. અને આ મૂળરાજ સોલંકી રહેલા છે તેમને ગુજરાતના સોલંકી વંશના સ્થાપક તરીકે ગણવામાં આવે છે. એટલે આ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો ગણવામાં આવે છે. હવે જોઈએ કે આ વિડીયો જે રહેલો છે અથવા આપણે જે આ જે અભ્યાસ કર્યો તેની પ્રશ્નોત્તરી પણ મૂકું છું. અને થોડાક સમય માટે આ વિડીયોને સ્ટોપ કરીને મેં જે પ્રશ્નાવલી મૂકી છે એના તમે જવાબ સોલ્વ કરજો, અને કયા પ્રશ્નનો જવાબ શું આવે છે તેનો કોમેન્ટ બોક્સની અંદર તમે ખાસ લખજો, જેથી કરીને તમને પણ બી ખ્યાલ આવે કે ખરેખર આ વિડીયોમાંથી આપણે કેટલું બધું ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો કે ભૂગોળ અંતર્ગત આપણને યાદ રહ્યું છે. આમ જો તમને અમારો આ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક આપો, અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીઓની સાથે શેર કરો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.